છે, વાજડી છે, આ બધો રૂપિયો રાજકોટમાં આ પંથકમાં જ છે. અને આમાંથી એક રૂપિયો હું નથી લેવાનો, પાછો આ બધા સારા કામમાં વપરાવાના છે. એટલે જ્યાં મજા આવે ને વરસતા રહેજો, કારણ કે આનો નશો એવો છે, આની સ્મેલ એવી આવી. માંદો માણા હોય, હાજો થતો ન હોય, મગનું પાણી પીતો હોય, નકરા મોળા મમરા ખાતો હોય, એના ઓછી કે 2 પેટી મૂક્યા હોય, સવારમાં બાટલા બંધ કરવા પડે, નળિયું ખેંચી લેવી પડે. એ તાકાત છે ઘનશ્યામભાઈ ને. હા, તમને અંદરથી પૈસા તમારા ઘરમાં તેજુરીમાં પડ્યા હોય, તમે ઓબ્ઝર્વેશન કરજો. મારો અનુભવ છે, હું માં કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. પાર્વતીજીને ભગવાને કીધેલું, હવે થોડી વાર રહેવા દો, પડ્યા રહેવા દો, એની સ્મેલ સારી આવે મને યાર. હા, એ રહેવા દો. આયા કલરની નોટું છે ને, આખી રાત મજા આવ્યા કરે યાર. અને ઘરમાં જોજો તેજુરીમાં પૈસા પડ્યા હોય ને ઘનશ્યામભાઈ, વિક્રમભાઈ, એટલે તમને ખાવું ગમે, બોલવું ગમે, હાલવું ગમે. તમને એમ થાય લાઈન 10 કિલોમીટર વોક કરી આવીએ. અરે તમે એટલું બધું જમી લ્યો, પછી પાછા વોક કરવા નીકળો. અને પૈસા ન હોય ને, કોક હાથ કરે ને તો એમ થાય આને કોક જવાબ આપો ને, મારે નકામી થઈ જવાની. આ અંદરથી આમ એમ થાય સાલું આ મજા નો આવે નથી. અને પૈસા હોય ને એમ થાય લાવો ને બ્રેકફાસ્ટ કરીએ ને પછી જમી લઈએ ને પછી આમ કરીએ ને તેમ કરીએ ને. આ બધું તમે અનુભવ્યું હોય ને કહેજો. આ વડીલો આગળ તો ક્યાં એટલા પૈસા પેલા હતા, પણ હા, વડીલોના આશીર્વાદ કે જેને બાપ દાદાની જમીનું આપણા માટે, મારા દીકરાને કઈ જરૂર ન પડે એટલે આપણા હાટું વીઘાના વીઘા હાચવીને રાખ્યા એમને. એ ધારે તો 25 વર્ષ પહેલા ન વેચી નાખે, એ ધારે તો બધું ન કરે, પણ નહીં, પોતાના દીકરાની ઉપાધિ કરી, પોતાના પરિવારની ઉપાધિ કરી. એટલે મારે કેવું નહીં પડે ગોળ કેમ ઓછો થાય છે. આ ડોલર અને 500 વાળી નોટું, કારણ કે સેજ 500 ની હવે બીજી તો બંધ થઈ ગઈ છે. હોય તો મને એટલો ભરોસો છે કે એમાં બીજું આવે નહીં કાંઈ રાજુભાઈ. પણ પૈસાનો પાવર એવો છે અને એનો નશો એવો છે. હું તમને એ કહી દઉં, સાંભળી લો, બધા સમજદાર છે. આમાં વીઠું હોય ને ખબર છે ભાઈ, પૈસા ન હોય ને તેથી સાલું કુટુંબમાં, સમાજમાં કે પરિવારમાં કોઈ નોંધ લેતું નથી. ક્યાંક 2-5% બાદ કરતા અને માલ બની જાય પછી તો તમારે આખી જાનની બસું બાર ઉભી હોય પાદરમાં. હા, હજી ફલાણા ભાઈ કેમ ન આવ્યા, તો કે એ સાવર લેવા ગયા છે. આપણને એમ થાય સાવર એટલે નવો ફુવારો લેવા ગયા છે. ના, એ નાવા ગયા હોય બાથરૂમમાં. અત્યારે ફેશન આવી છે, સાવર લઈને આવું છું. એટલે મને ઘડી કેમ થાય સાલું સાવર એટલે આપણો સ્પ્રે આવે ને, આપણને એમ થાય કે આ નવો લેવા બજારમાં માર્કેટમાં ગયા છે. આપણે પહેલાં એમ કહેતા કે બાપા ઘડી ઉભા રહીજો, ખખોળિયું ખાઈને હમણાં આવું છું, નાઈને આવું છું. એ નાવાનું ખખોળિયું ખાવાનું એ બધું જૂનું થઈ ગયું, હવે નવું આવ્યું. તમે એકચ્યુઅલી થોડો વેઇટ કરો, સાવર લઈને આવું છું. સાવર એટલે પાછા એ ઊભા ખખોળિયું ખાઈને આવે. તમારી ભલી થાય તમારી. એટલે ત્યાં સુધી ઓલી જાનની બસો માણાની 2-3 બસો ઊભી હોય. કાં તો કે ફલાણા ભાઈ હજી સાવર લઈને આવે, એ સાવર લઈને પાછો સ્પ્રે બે લગાવીને આવે. ત્યાં સુધી ગાડીઓ વાટે ઊભી હોય. શું કામ? પૈસા છે. એટલે હું બોલું છું, ગાંડો નથી થઈ ગયો. માલ હે તો મોહબ્બત હે દુનિયામાં યાર. બાકી ખિસ્સા ખાલી હોય તો ક્યાં કોઈ દુનિયા નોંધ લે છે. એટલે મુરલીધર મહારાજને એવી પ્રાર્થના કરી કે આ બધા ઉપર એવી કૃપા, એવો આશીર્વાદ વરસાવે, કોઈને એવી ક્યાંય કોઈની હોશિયાર ન રહેવા દે, એવા આશીર્વાદ વરસાવે. ત્યારે આમાં ઘણા એવા છે કે પાછા પરસેવ રેપજેપ થઈ ગયા છે, પાછા ઘરે જઈને સાવર લેવાના. મને એમને નીંદર ન આવે. તમે તમારે સાવર લઈ લો, પછી આરામ કરો. હા, ભગવાનની દયા એવી થઈ ગઈ. આપણે પેલા રૂમ બનાવતા ને તો એક પરિવારના 5-7 જણા હોય ને, 10 બાય 10 નો રૂમ હોય. આ ઘનશ્યામભાઈ બંગલો એવો બનાવ્યો, બાથરૂમમાં જાવ તેમ થાય સાલું બાથરૂમ છે બેડરૂમ છે એ નક્કી ન થાય. આટલા તો આશીર્વાદ ભગવાને આપણા ઉપર કર્યા છે કે આપણે કોઈ જાતની તાણ નથી. હવે તો ખાલી આનંદ કરી શાંતિથી ભોગવવાની જરૂર છે. અને ભગવાનનું નામ લઈને આવા સારા કાર્યો કરી એટલે જગત યાદ કરે. આવા આશીર્વાદ છે. ત્યારે મારી કુળદેવી મોમાઈને યાદ કરું તો